આવતીકાલે દરિયાલાલ જન્મ જયંતિ નિમિત્તે ભુજ લોહાણા મહાજન ધામધૂમથી ઉજવણી કરશે। ડોક્ટર મુકેશભાઈ ચંદેની આગેવાની હેઠળ સમગ્ર કારોબારી મહિલા મંડળ તેમજ યુવક મંડળ સંસ્થાઓ સાથે મળીને આવતીકાલે સવારથી જ સૌપ્રથમ દરિયાલાલ મંદિર પૂજન, મહાઆરતી, ત્યારબાદ દરિયાલાલ મંદિરથી રઘુનાથજીના આરા સુધી જલયાત્રા કરાશે। ત્યારબાદ બપોરે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। બાદ સાંજે 4 વાગ્યે દરિયાલાલ મંદિરથી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે। તે રવાણી દરિયા સ્થાનથી નીકળી એસટી બસ સ્ટેન્ડ શોરૂમથી વીડી હાઈસ્કૂલ સુધી પહોંચશે। દરિયાલાલ જન્મ જયંતિ 852 ભુજ લોહાણા મહાજન અને ધામધૂમથી ઉજવણી કરશે। અમારા પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદેની આગેવાની હેઠળ સમગ્ર કારોબારી મહિલા મંડળ, યુવક મંડળ, લગ્ન સંસ્થાઓ સાથે મળીને આવતીકાલે સવારથી જ સૌપ્રથમ દરિયાલાલ મંદિરમાં પૂજન, મહાઆરતી, ત્યારબાદ દરિયાલાલ મંદિરથી રઘુનાથજીના આરા સુધીની જળયાત્રા બાદ બપોરે ભુજ શહેરના વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં જેમ કે રાવલવાડી રઘુવંશી, પ્રમુખ સ્વામી, સંસ્કારનગર, નરનાળનગર, ઉમેદનગર, પંચકોશી ગામ, માધાપર, મિર્જાપર, ફૂટપર જ્યાં પાસે જ્ઞાતિ જમણ બપોરે થાય છે ત્યાં પ્રસાદ લેવા જશું અને ત્યારબાદ સાંજે 4 વાગે દરિયાસ્થાન મંદિરથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, રવાડી નીકળશે। એ રવાડી દરિયાસ્થાન મંદિરથી નીકળી એસટી બસ સ્ટેન્ડથી રાજન શોરૂમથી માજનવાડી વીડી હાઈસ્કૂલમાંથી પહોંચશે અને ત્યાં પાસે પંચકોશી ગામ સમગ્ર શહેરના રઘુવંશી ભાઈ બહેનો સાથે મળીને દરિયાલાલજીનો સમૂહ પ્રસાદ લેશે। સૌ જ્ઞાતિજનોને આ પ્રસંગમાં ભાગ લેવા માટે ભુજ લોહાણા મહાજન વતી આમંત્રણ પાઠવ્યું।